જે લોકો 7 કલાકથી વધારે ઊંઘે છે એનો અર્થ છે કે તમારા શરીરને ચેકઅપની જરૂર છે. યાર મારે થોડુંક તો કરવું પડશે, મારે એને જઈને એટલું તો કહેવું પડશે કે બાપ તું ચિંતા ના કર, હું બેઠી છું. માં તું ચિંતા ના કર, હું બેઠો છું. આટલું કહી શકવાની હિંમત હોવી જોઈએ. રાઈટ. ફોન કર્યો કે આપણે એક સેમિનાર રાખવો છે અમદાવાદમાં અને બધા સ્ટુડન્ટને મોટિવેટ કરવા છે, અને એમના આસિસ્ટન્ટને ફોન કર્યો કે શું ચાર્જ લેશો? તો કે 1 કલાક બોલવાના 11 લાખ લે છે. કેટલા લાખ? મેં તો સારું અપોઇન્ટમેન્ટ જોઈએ છે. તો કે 300 દિવસની અપોઇન્ટમેન્ટ બુક છે. જે વ્યક્તિના 2 હાથ નથી દોસ્તો, એની ડિમાન્ડ એને એવી ક્રિએટ કરી કે ખાલી 1 કલાક બોલવાના 11 લાખ મળે એને, તો આપણા પાસે તો 2 હાથ હોય તો શું ના કરીશું? એટલે આ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે જીવનમાં એક વસ્તુ ઓછી હોય ને તો ભગવાન તમારી પરીક્ષા લઈ રહ્યો છે, એનો મતલબ છે કે તમને સક્સેસફુલ બનાવવા માંગે છે. અને બધું જ મળી ગયું હોય, બધું જ સેટ હોય, સમજી લેવાનું કાંઈક લોચો છે. ભગવાન દુઃખી કરવા માંગે છે.